આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 18 અને 19. બ્રહ્માના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જ્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતાં જ તેઓ અસહાયપણે નાશ પામે છે. આ ભૌતિક જગતમાં જ રહેવા ઈચ્છનારા અલ્પજ્ઞાની મનુષ્યો ઉચ્ચતર લોકો સુધી ઉન્નત થઈ શકે છે અને પછી આ પૃથ્વી લોકમાં તેમને પાછા આવવું પડે છે. તેઓ બ્રહ્માનો દિવસ થયે તેઓ આ ભૌતિક બ્રહ્માંડના ઉચ્ચતર તથા નિમ્નતર લોકોમાં પોતપોતાના કાર્યોનું પ્રદર્શન કરી શકે છે, પરંતુ બ્રહ્માની રાત્રિ શરૂ થતાં જ તેઓ બધા વિનાશ પામે છે. દિવસ દરમિયાન તેમને ભૌતિક કાર્યો કરવા માટે વિવિધ શરીરો મળે છે, પરંતુ રાત્રિ થતાં જ તેમને અન્ય શરીરો મળતા નથી અને તેઓ વિષ્ણુના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. બ્રહ્માનો દિવસ આવે તેઓ ફરીથી પ્રગટ થાય છે અને રાત્રે તેઓ ફરી પાછા વિનષ્ટ થઈ જાય છે. અંતે જ્યારે બ્રહ્માનું જીવન પૂરું થાય છે ત્યારે તે બધાનો જ વિનાશ થઈ જાય છે અને તેઓ અબજો વર્ષો સુધી અપ્રગટ રહે છે. અન્ય કલ્પના બ્રહ્માનો પુનર્જન્મ થાય ત્યારે તેઓ ફરીથી પ્રગટ થાય છે. આ રીતે તેઓ ભૌતિક જગતની મોહિનીથી મુગ્ન થયા કરે છે. પરંતુ જે બુદ્ધિશાળી મનુષ્યો કૃષ્ણ ભાવના મૃતનો સ્વીકાર કરે છે તેઓ આ મનુષ્ય જીવનનો સદુપયોગ ભગવાનની ભક્તિ કરવામાં તથા હરે કૃષ્ણ મંત્રના કીર્તનમાં કરે છે. આ પ્રમાણે તેઓ આ જ જીવનમાં કૃષ્ણ લોકને પામે છે અને ત્યાં આવા પુનર્જન્મને અધીન થયા વિના પરમ આનંદમાં પરમ સુખ પામે છે. જય શ્રીમદ નારાયણ.